નમસ્કાર, હું જયા ઠાકોર આપ સૌ રાધનપુરવાસીઓના સમક્ષ રજૂ થઈ છું વિડીયોના માધ્યમથી. આપ સૌને જણાવવા માંગુ છું કે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ની હું સદસ્ય છું અને મારા વિસ્તારની અંદર ઘણા સમયથી આખા રોડ બિસ્માર હાલતમાં પડ્યા છે. આખી ગટરો ઉભરાય છે, જ્યાં જુઓ તો ગંદકી, આખું નરકાગાર જેવું થઈ ગયો છે આખો વિસ્તાર. લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસી રહ્યા છે, પીવાનું પાણી ભેળસેળ આવી રહ્યું છે. જે અત્યારે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો છે એ આંખ આડે કાન કરી રહ્યા છે. મેં એક જનપ્રતિનિધિ તરીકે અને પબ્લિકે મને ખૂબ સારા મતોથી વિજય બનાવી હતી. એના ભાગરૂપે અત્યારે જ્યારે મેં ત્યાં રજૂઆત કરેલી હતી પ્રજા હિત માટે લેખિતમાં, તો આ રાધનપુર નગરપાલિકા આંખ આડે કાન કરી રહ્યું છે અને તંત્ર બિલકુલ મૌન છે, કોઈ પણ જાતનું કામ કરી રહેલું નથી અને ત્યાં ખરાબ પરિસ્થિતિ ખૂબ જ મારા વિસ્તારની થઈ રહી છે. તો રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1ના પ્રજાના હિત માટે થઈ અને જનપ્રતિનિધિ તરીકે જો આટલા પ્રશ્નો સોલ્યુશન ન થઈ શકતા હોય તો પછી મારે ના છૂટકે આ પગલું ભરવું રહ્યું છે કે નગરપાલિકાના એક જનપ્રતિનિધિ તરીકે જો મારા વિસ્તારની આગામી 90 દિવસની અંદર આ 90 દિવસની અંદર જો રોડ, રસ્તા, પીવાનું પાણી અને ઉભરાતી ગટરોનું સોલ્યુશન કાયમી ધોરણે કરવામાં નહીં આવે તો 90 દિવસની અંદર જો આ સમસ્યાનું હલ નહીં કરવામાં આવે તો હું પોતે જે નગરપાલિકાના સત્તાધીશો, નગરપાલિકા અને આ તમામથી કંટાળી અને હું જે પ્રાંત અધિકારી છે એમના પ્રાંગણમાં જઈ અને હું પોતે આત્મવિલોપન કરીશ. કારણ કે પ્રજાએ મને ખૂબ ભરોસા અને વિશ્વાસ સાથે વોટ આપ્યો હતો અને એની અંદર હું ખરી ન ઉતરી શકતી હોય તો મને પણ જીવવાનો કોઈ હક નથી. બધાને જય માતાજી.